Hello friend, welcome to my YouTube channel Unique Maths. Suffer to all of you friend. Today we discussing TAT higher secondary means mathematics subject related 8 માર્કના જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન જોઈશું. આ લાસ્ટ ક્વેશ્ચન છે 8 માર્ક્સનો. 8 માર્ક્સના ટોટલ 5 ક્વેશ્ચન હોય છે. 4 ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે પ્રીવિયસ વિડીયોની અંદર જોઈ चुका છીએ. तो फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू नोटिफिकेशन आपको मिल रहा है. सो क्वेश्चन के बारे में बात करें तो क्वेश्चन ऐसा है कि लंबवृत्तीय शंकुનું પૃષ્ઠફળ S આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ શિરઃ કોણ sin ઇનવર્સ 1/3 છે તેમ સાબિત કરો. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપી દીધું છે. હવે આપણે પ્રૂવ કરવાનું છે કે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ શિરઃ કોણ. ओके, सो सॉल्यूशन पे फोकस करेंगे. અહીંયા સમ મિસ્ટેક છે. સાબિત કરો કે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ શિરઃ કોણ સાઇન ઇનવર્સ 1/3 છે અને આપણે સાબિત પણ એ જ કરીશું સાઇન ઇનવર્સ 1/3. ઓકે, સો અહીંયા જે મિસ્ટેક છે એ તમે એક્સેપ્ટ કરી શકો છો. ધેન નેક્સ્ટ સ્ટેપ 1 જોઈએ તો ફર્સ્ટ આપણે આગળ શંકુનું ઘનફળ અને પૃષ્ઠફળનું સૂત્ર ખબર હોવી જોઈએ. 8 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે તમારી આગળ બહુ બધી થિયરી હોવી જરૂરી છે. સો અહીંયા વાત કરી છે કે ધારો કે શંકુની ત્રિજ્યા r છે, ઊંચાઈ h છે અને તિર્યક ઊંચાઈ l છે અને જે મેઇન આપણે સાબિત કરવાનું છે અર્ધ શિરઃ કોણ એ આલ્ફા છે. તો શંકુનું પૃષ્ઠફળ થશે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર એટલે કે શંકુનું જે નીચેનું તળિયું હોય છે એ ગોળ હોય છે, તો ગોળનું ક્ષેત્રફળ શું થાય પાઈ આર સ્ક્વેર. અને જે શંકુનું પૃષ્ઠફળ જોઈએ છે એટલે કોણ જે બને છે શંકુનો એનું જે ક્ષેત્રફળ છે પાઈ આર એલ થશે. સો પાઈ આર એલ પ્લસ જે તળિયું છે એનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. સો શંકુનું પૃષ્ઠફળ થશે પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. સિમિલર શંકુનું ઘનફળ જે છે એ શંકુ ઘણા વિદ્યાર્થીઓને ખબર હશે અને ઘણા વિદ્યાર્થીઓને ના ખબર હોય તો અત્યારે તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે જે શંકુ છે ને એ નળાકારનો ત્રીજો ભાગ છે. નળાકારનો ત્રીજો ભાગ કરીશો ને એ ટૂંકમાં નળાકારમાંથી 3 શંકુ મળી શકે. બરાબર, નળાકારને તમે એ રીતે કટ કરો ક્રોસમાં તો એક નળાકારમાંથી 3 શંકુ બની શકે અને નળાકારનું ઘનફળ છે પાઈ આર સ્ક્વેર એચ. તો પછી 3 શંકુ મળે તો એક શંકુનું ઘનફળ શું થાય તો કે જે પાઈ આર સ્ક્વેર એચ નળાકારનું ઘનફળ છે એના ત્રીજા ભાગનું ઘનફળ એ શંકુનું ઘનફળ થાય. એટલે અહીંયા જે આપ્યું છે શંકુનું ઘનફળ કેપિટલ વી વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ જે શંકુનું ઘનફળ છે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ સ્ટેપ નંબર 2 કે ઘનફળને એક ચલના પદમાં દર્શાવો. અહીંયા આપણને કહી શકાય તો એલ એટલે તિર્યક ઊંચાઈ, એચ એટલે ઊંચાઈ અને આર એટલે ત્રિજ્યા. 3 વેરિયેબલની અંદર આપણને મળે છે ઘનફળ. ઘનફળ 2 વેરિયેબલમાં મળે છે આર અને એચ. તો ફર્સ્ટ આપણે ઘનફળને કોઈ એક જ ચલના પદમાં દર્શાવવું પડે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જે એલ છે તિર્યક ઊંચાઈ એ શું થશે એ તમે જોઈ શકો છો. શંકુની અંદર જે એક ખૂણો છે કાટકોણ બને છે તો એની અંદર તમે પાયથાગોરસ પ્રમેય લગાવી શકો. તિર્યક ઊંચાઈ એચ અને એલ વચ્ચે આર અને એચ. સો જે તિર્યક ઊંચાઈ છે ને એ કર્ણ હશે એટલે પાયથાગોરસ પ્રમેય મુજબ એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર થશે.
અને પૃષ્ઠફળના સૂત્રમાંથી એલને અલગ કરતા એલ બરાબર શું મળશે? એલને કરતા કરીશું પૃષ્ઠફળના સૂત્રની અંદર, તો પૃષ્ઠફળ એસ માઇનસ પાઈ આર સ્ક્વેર અપોન આર પાઈ આર એ એલ થશે. હવે એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર આપણે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે જે સૂત્ર મળે છે એમાં એલની કિંમત મૂકી દઈએ તો શું થઈ જશે? એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસ માઇનસ પાઈ આર સ્ક્વેર અપોન પાઈ આર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. એની અંદરથી આપણે એચ ને કરતા કરીશું તો એચ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસ માઇનસ પાઈ આર સ્ક્વેર અપોન પાઈ આર હોલ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. હવે જે હોલ સ્ક્વેર છે એને વિસ્તરણ કરીએ, એક્સપેન્શન કરીએ તો પેલા પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ઇન્ટુ એસ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે પાઈ સ્ક્વેર આર રેસ ટુ 4 અપોન પાઈ આર છે એને પણ સ્ક્વેર લાગી જશે એટલે પાઈ સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. આ જે છે એ તમને એચ ઊંચાઈ મળશે. હવે પાઈ સ્ક્વેર આર સ્ક્વેર છે ને એને એલસીએમ લઈ લેવાનો છે એટલે શું થશે? પાઈ રેસ ટુ પાઈ સ્ક્વેર માઇનસ પાઈ રેસ ટુ 4 થઈ જશે, જે માઇનસ ટર્મ છે અહીંયા. સો એ પાઈ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ અને માઇનસ પાઈ સ્ક્વેર આર સ્ક્વેર આર રેસ ટુ 4 એ કેન્સલ આઉટ થશે તો કેટલું બચશે? જે અંશની અંદર એસ સ્ક્વેર માઇનસ 2s પાઈ આર સ્ક્વેર અને છેદમાં પાઈ સ્ક્વેર આર સ્ક્વેર આટલું બચશે. હવે અહીંયા આપણને એચ સ્ક્વેરની વેલ્યુ મળે છે, બોથ સાઈડ સ્ક્વેર રૂટ એપ્લાય કરશું, વર્ગમૂળ લઈશું તો એચ સ્ક્વેરનું વર્ગમૂળ એચ થઈ જશે, જ્યારે અંશની અંદર વર્ગમૂળમાં એસ સ્ક્વેર માઇનસ 2s પાઈ આર સ્ક્વેર અને છેદમાં પાઈ સ્ક્વેર આર સ્ક્વેર છે એનું વર્ગમૂળ પાઈ આર થશે. આપણને એચની વેલ્યુ મળે છે. ત્યારબાદ એ વધારે વિસ્તૃતની અંદર અહીંયા તમને આપેલો જે છે એનું એલસીએમ લઈ અને આપેલું છે અહીંયા, જે આપણે આગળ ચર્ચા કરીએ. હવે જે એચની વેલ્યુ મળે છે, એચની વેલ્યુ ઘનફળના સૂત્રમાં મૂકવાની છે અને એચની જે વેલ્યુ મળે છે ને એ ઓનલી આર વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે એક વેરિયેબલમાં બને. સો એચની વેલ્યુ પુટ કરીશું તો શું થશે? v ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર અને એચની જગ્યાએ શું મૂકવાનું છે? તો અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ 2s પાઈ આર સ્ક્વેર અપોન પાઈ આર, જેની અંદર પાઈ આર કેન્સલ આઉટ થશે તો v ઇઝ ઇક્વલ ટુ 1/3 r ઇન્ટુ અંડર રૂટ એસ સ્ક્વેર માઇનસ 2s પાઈ આર સ્ક્વેર. આ શું થઈ જશે? v ની વેલ્યુ, v એટલે ઘનફળ. હવે શું કહેવા માંગીએ છીએ કે જો મહત્તમ ઘનફળ માટે v સ્ક્વેરને મહત્તમ કરવું વધુ સરળ બને છે, એટલે આપણે બંને બાજુ સ્ક્વેર એપ્લાય કરીએ તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/9 r સ્ક્વેર. પેલું તો અંડર રૂટ વાળું છે એઝ ઇટ ઇઝ રહેશે, એ સ્ક્વેર માઇનસ 2s પાઈ આર સ્ક્વેર. હવે જે આર સ્ક્વેર કૌંસની બહાર છે એને અંદર કૌંસમાં મલ્ટીપ્લાય કરીશું તો 1/9 ઇન્ટુ એસ સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ 2s પાઈ આર રેસ ટુ 4 અને વી સ્ક્વેરને આરના સાપેક્ષમાં વિકલન કરતા આપણે મહત્તમ બનાવવું છે ઘનફળને તો એને આરની સાપેક્ષે વિકલન કરીશું. આપણે વી સ્ક્વેર ઇક્વલ ટુ જે પણ ટર્મ મળે છે એ આર ઉપર એની અંદર આપણે આર ચલમાં કન્વર્ટ કર્યું છે એટલા માટે આપણે એને આરની સાપેક્ષે વિકલન કરીશું. સો મળશે આપણને 1/9 એઝ ઇટ ઇઝ એ સ્ક્વેર આર સ્ક્વેરનું વિકલન થશે 2s સ્ક્વેર આર માઇનસ 2 ઇન્ટુ 4 એટલે 8s પાઈ આર રેસ ટુ 3. હવે એક પાવર કમ થઈ જશે, પાવર આગળ આવી જશે એટલે 2 ઇન્ટુ 4 8 થઈ જશે. ઇઝી છે. હવે મહત્તમ ઘનફળ માટે આરનું મૂલ્ય શોધો.
તો મહત્તમ ઘનફળ માટે જે વી સ્ક્વેરનું વિકલન છે એ 0 થઈ જશે. ડી વી સ્ક્વેર અપોન ડી આર, આરની સાપેક્ષે વિકલન છે એ 0 થશે. તો જે ડી વી સ્ક્વેર અપોન ડી આરની વેલ્યુ ઇક્વલ ટુ 0, ઇટ મીન્સ 1/9 into 2s square r minus 8s pi r ઘન equal to 0. So 1/9 પેલી બાજુ હશે equal to ની પેલી બાજુ, so 0 થઈ જશે. So 2s square r is equal to 8 pi r cube. r cancel થશે, s cancel થશે, and 2 4 જા 8. So ત્યાં 4 થઈ જશે. તો શું મળશે? s is equal to 4 pi r square. s is equal to 4 pi r square મળશે, and r square ની વેલ્યુ મળશે s upon 4 pi. ઓકે, અને 8 ને જે છે એ લાસ્ટ સુધી લીધા છે અને પછી મલ્ટીપ્લાય કર્યા છે. આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે જોડે જ 2 4 જા 8 એ રીતે એને કેન્સલ આઉટ કર્યા છે. એ જ 20 તમે કેન્સલ આઉટ કરી શકો છો. સો આપણે જોઈએ છીએ આર સ્ક્વેરની વેલ્યુ જે આપણને મળી ગઈ છે. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસ અપોન 4 પાઈ, એન્ડ આરની વેલ્યુ શું થશે? આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, સો એસ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 4 પાઈ આર સ્ક્વેર. એસ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર. હવે આપણે અર્ધ શિરઃ કોણ શોધવો છે. ઓકે, અને જે સાબિત કરવાનું છે. તો શંકુના પૃષ્ઠફળના સૂત્રમાં એસ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર મૂકતા, એસ એટલે સરફેસ, શંકુની સરફેસ. એટલે શંકુનું સૂત્ર શું છે? એસ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. એસ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ આર એલ પ્લસ પાઈ આર સ્ક્વેર. બધાની અંદર પાઈ આર કેન્સલ આઉટ થશે. તો બચશે શું? ફર્સ્ટ તો 4 પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર એટલે 3 પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ આર એલ, અને પાઈ આર કેન્સલ કરશું તો 3r ઇક્વલ ટુ એલ. અને અર્ધ શિરઃ કોણ આલ્ફા માટે અર્ધ શિરઃ કોણનું સૂત્ર શું છે? તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા. ઓકે, આપણે વાત કરી છે જે શંકુની અંદર કાટકોણ ત્રિકોણ મળે છે ત્યાંની વાત કરીએ ને અર્ધ શિરઃ કોણ મેળવીએ છીએ. આગળ આપણે પાયથાગોરસનો ઉપયોગ કર્યો હતો, કારણ કે ત્યાં કાટકોણ ત્રિકોણ બને છે શંકુની અંદર. બરાબર, તો કાટકોણ સિવાયનો જે ખૂણો છે એને આપણે આલ્ફા કહીશું. તો આલ્ફાનો સાઇન શું થાય? તો કે સામેની બાજુ એટલે આર, અને તિર્યક ઊંચાઈ એલ છે કર્ણ થશે. તો આર અપોન એલ. હવે આર અપોન એલ, સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર અપોન એલ. ઓકે, હવે આપણને પૃષ્ઠફળ ઉપરથી આરની વેલ્યુ મળી ગઈ છે. આર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આર ઇક્વલ ટુ એલ અપોન 3. ઓકે, અથવા તો એલ ઇઝ ઇક્વલ ટુ 3r, બંનેની વેલ્યુ પુટ કરી શકીએ. તો એલ ઇક્વલ ટુ 3r વેલ્યુ પુટ કરીશું અર્ધ શિરઃ કોણ આલ્ફા માટે. તો સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર અપોન 3r ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1 અપોન 3. જે આપણે સાબિત કરવાનું હતું કે શંકુના મહત્તમ ઘનફળ માટે અર્ધ શિરઃ કોણ સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1 અપોન 3 થાય. અને આપણે આગળ જ લઈ લીધું હતું. તો આલ્ફા શું છે? તો કે અર્ધ શિરઃ કોણ. સો ફ્રેન્ડ, અહીંયા આ 8 માર્કનું ક્વેશ્ચન છે એનું સોલ્યુશન સંપૂર્ણ પૂર્ણ થાય છે. અને આગળ વાત કરીએ એ પ્રમાણે હજી સુધી વિડીયોને લાइक નથી કર્યો તો વિડીયોને लाइक કરી दो, चैनल ने सब्सक्राइब कर दो, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहे. और जो 8 मार्क्स ना क्वेश्चन था ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સ સબ્જેક્ટ્સ રિલેટેડ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા થઈ ચૂક્યું છે. અને આગળના એક્ઝામ્પલ માટે
પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો ટાટા હાયર સેકન્ડરીના પ્લેલિસ્ટમાં. અગેન આપણે હવે 6 માર્કના ક્વેશ્ચનનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. સો અગેન વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.